કરજણ તાલુકા પંચાયત ખાતે વિકાસ કામોના આયોજનની બેઠક યોજાઈ। કરજણ તાલુકા પંચાયત કચેરી ખાતે ગુજરાત સરકારની 15% વિવેકાધીન યોજના અંતર્ગત મળેલ ₹125 લાખની ગ્રાન્ટના વિકાસ કામોની ફાળવણી માટે આજરોજ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। કરજણ ધારાસભ્યના માર્ગદર્શન હેઠળ યોજાયેલી બેઠકમાં જિલ્લા પંચાયતના સભ્યો તેમજ તાલુકા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન ઉપસ્થિત રહ્યા હતા। તાલુકાના વિવિધ ગામોમાં જરૂરી વિકાસ કામો, રસ્તા, પીવાના પાણી, સ્વચ્છતા સહિતની મૂળભૂત સુવિધાઓ માટે ગ્રાન્ટની યોગ્ય ફાળવણી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી। ₹125 લાખની ગ્રાન્ટથી કરજણ તાલુકાના ગામડાઓમાં વિકાસને નવી દિશા મળશે તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થશે। વિકાસ કાર્યો સમયસર અને ગુણવત્તાપૂર્વક પૂર્ણ થાય તે માટે સૌએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ, જિલ્લા પંચાયતના સભ્યો તેમજ તાલુકા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આજ આપણા કરજણ તાલુકાને વર્ષ 26-27 માટે મળનાર કુલ 125 લાખની ગ્રાન્ટ સામે વિકાસના કામોના નવીન આયોજન માટે માન્ય ધારાસભ્યશ્રીના માર્ગદર્શન હેઠળ આપણા કરજણ તાલુકાના તમામ જિલ્લા સદસ્યશ્રીઓ અને ન્યાય સમિતિ ચેરમેનશ્રી ના સભ્ય સ્થાને આજની મિટિંગનું આયોજન કરવામાં આવેલ, જેમાં આપણા કરજણ તાલુકાને મળનાર ગ્રાન્ટની સામે નવીન વિકાસના કામોનું આયોજન કરવામાં આવેલ।